સુરતમાં ભાજપના કોર્પોરેટરની દીકરી પર હુમલા અને ધમકીના મામલે આખરે પોલીસને મોટી સફળતા મળી છે। મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ હરકતમાં આવેલી સુરત સાયબર ક્રાઇમની ટીમે આ ગંભીર ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। કેનેડામાં અભ્યાસ કરતી દીકરીને સતત મળતી ધમકીઓને પગલે પિતાએ તેને તરત બોલાવી લીધી હતી। આ સમગ્ર ઘટના પાછળ એક જાણીતા બિલ્ડરનું નામ સામે આવતા ચકચાર મચી ગઈ છે। સુરત ભાજપ કોર્પોરેટરની દીકરીને નિશાન બનાવીને ખેલાયેલા ખતરનાક ખેલનો પોલીસે અંત લાવી દીધો છે। સુરત સાયબર ક્રાઇમે તપાસ તેજ કરતા આ મામલે આરોપી બિલ્ડર મોહમ્મદ અશફાક નઈમુદ્દીન રિફાઈની ધરપકડ કરાઈ છે। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી બિલ્ડરે ડમી સિમ કાર્ડના આધારે આખું કારસ્તાન રચ્યું હતું। કેનેડામાં અભ્યાસ કરતી દીકરીને સતત જીવલેણ ધમકીઓ મળતી હોવાથી ડરેલા પિતાએ તેને સુરત પરત બોલાવી લીધી હતી। મીડિયામાં આ સમાચાર ગાજ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અશફાક નામના બિલ્ડરની ધરપકડ કરી હતી। આ મામલે સાયબર ક્રાઇમ વિભાગ વધુ તપાસ તેજ કરી રહ્યું છે કે આ ષડયંત્રમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં। સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જે ફરિયાદી છે એમને અજાણ્યા નંબરથી ગંદો ગાડી આપીને અને ધમકીભર્યા મેસેજ એમના દીકરી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું અને એને ડિટેક્ટ કરતાં અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવેલ હતી અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવા માણસ હતો। એમની પૂછપરછ કરતાં ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશફાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે દીકરી કેનેડામાં ભણતી હતી અને ફરિયાદીને પછી બીક લાગી અને હુમલો મતલબ એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના દીકરી ઉપર અને એના માટે પછી દીકરીને પરત ગુજરાત બોલાવી લીધું છે અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડરથી સંકળાયેલ છે કે કેમ, એ જોવા ઉપર બાકી છે હાલ।